હેલો ફ્રેન્ડ્સ, અસલામુ અલૈકુમ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારા બધાનું આપણા ન્યૂ વિડીયોમાં. ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જ હશો ને તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ. તો ફ્રેન્ડ્સ, આજ તો વ્લોગ સ્ટાર્ટિંગ થાય છે મેળી ઉપરથી. અને છે ને કે છોકરીઓને પપ્પા ને મમ્મીને બધા નીચે છે. હું આવી થોડોક હલનચલન કરવા ને તડકો ખાવા. અસલ તડકો છે અત્યારમાં. તો મસ્ત વ્યૂ આવે છે અહીંયાથી અત્યારમાં. જો થોડી થોડી ઝાખર ને છે. હજી એટલા બધા વાગ્યા નથી, 9 સવા 9 જેવું થયું છે. જો અહીંયા પાછળ ગલીમાં અમારે બધું પહેલાં બધું બકાલું વાવતા હતા અમે, જ્યારે મારા ને મારી બેનના લગ્ન નહોતા થયા ને ત્યારે. બસ જોવા આવી છું બધું અત્યારમાં કે કેવું છે ને શું. હું મેળી ઉપર આવતી નથી એટલી બધી, કેમ કે છે ને મારાથી ચડ ઉતર નથી થતી પગથિયા ઉપર. અને તમે વિચારતા હશો મારા છે ને આજ કપડાં તમને હમણાં વ્લોગમાં દેખાતા હશે, કારણ કે છે ને મને આજ કપડાં કમ્ફર્ટેબલ લાગે છે ને આજ કપડાં મને વધારે થાય છે. કપડાં હમણાં થતા જ નથી એકે, તો વધારે આજ પહેરી લઉં છું. ધોવાઈ જાય છે વળી પહેરી લઉં છું, વળી ધોવાઈ જાય છે વળી પહેરી લઉં છું. આખી અગાસી ઉપર છે ને છાંયો છે, અહીંયા ઝાડવા પાસે એક તડકો છે થોડોક. તો ચાલો હવે આપણે જાય નીચે. તો અહીંયા જો કેટલું મસ્ત ગ્રીન ગ્રીન છે બધું. અહીંયા પાછળ ઝાડવાન વાવેલા છે, પપૈયાનું છે, જામફળનું છે. જામફળી મોટી છે પણ હવે જામફળ નથી આવ્યા આમાં, પહેલાં આવતા હતા. આ મારા મકાનનું પાછળનો ભાગ છે, એટલે બાજુવાળાના ઝાડ છે, આપણા નથી, આપણા ઓલા છે. ને અહીંયા મમ્મીનું ફૂલ ઝાડ છે. તો ચાલો હવે આપણે નીચે વયા જાય, તડકો બહુ લઈ લીધો. તો ફ્રેન્ડ્સ, આપણે કામકાજ થઈ ગયું છે ને રસોઈની તૈયારી પણ મમ્મી કરવા માંડ્યા છે. અને મારે છે ને જે સાબુદાણાનું કહેતી હતી ને, ઘરે એકવાર મેં બ્લોગમાં કીધું હતું, તો આપણે જે સાબુદાણા હોય ને એનું મારે ફ્રૂટ કસ્ટર્ડ બનાવવું છે, સાબુદાણાવાળું. તો ચાલો તમે, ઓમ તો ફ્રૂટ કસ્ટર્ડ આપણે જો એકવાર રેસીપી મેં લગભગ નાખી દીધી છે, રમજાનવાળા બ્લોગમાં હશે. છતાંય જો ના નાખ્યું હોય ને તો આજ ફેરે છે ને સાબુદાણાવાળું કરું છું. તો ચાલો તમને એની રેસીપી બતાડું કે કેવી રીતે હું શું કરું છું ને કેવી રીતે બનાવું છું. તો આપણે સાબુદાણા ધોઈને લઈ લીધા છે. તો આપણે છે ને પલાળી નાખશું. તો 2 કલાક પલળવા દેશું. સાબુદાણા 2 કલાક જેવા પલળી જાય ને પછી આગળની પ્રોસેસ આપણે કરશું. તો ચાલો હવે આપણે એને મૂકી દઈએ 2 કલાક માટે. તો ફ્રેન્ડ્સ, અત્યારે મમ્મી રસોઈ બનાવે છે ને હું છે ને થોડું ઘણું કામકાજ કર્યું, પછી તો મેં કાંઈ કર્યું નથી. મમ્મીને પણ રસોઈની તૈયારીમાં કાંઈ કરાયું નથી, ખાલી એક ડુંગળીને એવું બધું કાપી દીધું. મમ્મી રસોઈમાં કલેજીનું શાક બનાવે છે. અને આપણે આવ્યું છે એક પાર્સલ. તો ચાલો આપણે એને અનબોક્સિંગ તો કાલે જ મેં કરી લીધું હતું, કેમ કે આપણે પછી કાંઈ એવું હોય ને તો રિટર્ન કરવા થાય ડાયરેક્ટ. તો પાર્સલમાં આવી છે આપણા બ્રેસલેટ જેવી બંગડીઓ મેં મંગાવી હતી. હું છે ને બંગડીઓ વધારે પહેરતી નથી, કોઈ બ્રેસલેટ ટાઈપની હોય ને તો મને ગમે. તો સારી હતી. તો ચાલો આપણે છે ને એ જોઈ લઈ. અને સરસ સસ્તી પડતી હતી, તો મને ગમી ને તો મેં મંગાવી લીધી. જો આ એક ડિઝાઇન છે અને કળાવાળી છે. કોઈને બીજાઓને કોઈને પહેરવી હોય તો માપમાં આપણે કોઈ ઇસ્યુ ના રહીએ એમ. હમણાં છે ને બંગડી સરસ સરસ બધી આવી છે મીશોમાં. મને ગમી તો મેં મંગાવી લીધી. એક આ છે, આ ડિઝાઇન છે એક આ ડિઝાઇન છે. એ મને બહુ જ ગમે છે આ ડિઝાઇન. તો
તો હું છે ને વધારે બ્રેસલેટ જ પહેરું છું. ઘરમાં તો આ પ્લાસ્ટિકના પાટલા જ પહેરું છું. મારે છે ને ઘરમાં કોઈ બીજી બંગડી ના હાલે, કેમ કે ચાંદીની હું પહેરતી હતી ને ત્યારે છે ને મારે આખી બંગડીમાં છે ને આપણે જે હીરા ડાયમંડ હોય ને એમાં આખું ગારું ને એવું ગારો થઈ જાય, કેમ કે અમારે છે ને જારી હોય એમાં ગારો થોડો ઘણો આવે, પછી જારી એમાં ફસાય, એટલે મારે છે ને આવા જ લેમિનેશનવાળા જ પાટલા પહેરવા પડે પ્લાસ્ટિકના. તો એના કારણે ઘરમાં બીજું કોઈ કાંઈ વસ્તુ પહેરી ના શકું. અને રિંગ પણ આપણે પહેર્યું ને, એ તો હમણાં મમ્મીના ઘરે આવી છું તો મેં આ પહેરી છે 2 હાથમાં, નકર તો છે ને જારીમાં બહુ જ અટકાય છે, તો હું પછી ઘરમાં રિંગ નથી પડતી, નકર મને રિંગનું બહુ જ શોખ છે. તો આ એક ડિઝાઇન છે ને આ ત્રીજી ડિઝાઇન. આ 3 ભેગી જ હતી, અલગ અલગ ઓર્ડર નથી કરી, 3 ભેગીનો જ ઓર્ડર થતો હતો, તો મેં એ જ કરી દીધી. કોમ્બો હતો આખો. અને ત્રીજી આ છે, આ મને બહુ જ ગમે છે 3. તો આપણે હાલે એમ. તો આ મમ્મીને કહું છું આ તમે રાખજો, મને બહુ જ ગમે છે. તો મમ્મીને આવું ગમે તો મેં કીધું તમે રાખો. મારે તો એમ પડીએ છે, હું વધારે આ લઉં છું. અને એક છે ને અમે જામનગરથી 2 જોડી લીધી હતી, એ ફાતિયા માટે મૂકવા માટે લીધી હતી, એ તમે આગળના બ્લોગમાં જોઈ લીધી હશે. તો ચાલો તમને બતાડું કેવી ડિઝાઇન છે બધી. માં છે ને ફ્રન્ટ કેમેરામાં બરોબર નથી બતાવતું. હું છે ને બ્લોગ શૂટ છે ને ફ્રન્ટ કેમેરાથી, સેલ્ફી કેમેરાથી કરું છું. મને છે ને પાછળનો કેમેરો યુઝ નથી, મને મજા નથી આવતી એમ. તો આ 3 ડિઝાઇન છે કાંઈક. કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર કહેજો. આ 3 છે ને જે આગલી છે ને એ આપણે મીશોમાંથી મંગાવી છે ને, જે આ 2 છે ને એ આપણે જામનગરમાંથી લીધી હતી. તો ચાલો કેવી લાગે છે બધી કોમેન્ટમાં મને કહેજો. આ મમ્મીની છે, એ જે જામનગરમાંથી લીધી હતી ને દરબારગઢમાંથી, એ છે. અને આપણે છે ને ફાતિયા માટે મૂકવા માટે લીધી હતી. ક્યાં ગઈ ઓલી? આ બધું ખોવાઈ જાય છે. જો આ આપણે છે ને રમઝાનમાં ફાતિયો આવશે ને ત્યારે મૂકવા માટે લીધી છે. આ 2 મારી છે. અને આ એક મમ્મીની છે. તો 2 જોડી મમ્મીની છે, 3 જોડી મારી છે. ફાતિયામાં મૂકશે ને એ પણ મમ્મી મને જ આપશે. તો આ 2 મમ્મીની છે. બધું રસોઈ થઈ ગઈ છે. રોટલી, રોટલો ને છાશ, કલેજીનું શાક, ગાજરનો હલવો, ચોખા, કચુંબર. તો ચાલો હવે બધાય જમી લે, ફૂલ ભૂખ લાગી છે. આજ ટાઈમ થઈ ગયો છે જમવાનો. આ જમવામાં છે કલેજીનું શાક. ચાલો તમને બતાડું. કલેજીનું શાક, ચોખા, ગાજરનો હલવો, રોટલી. મને નાનીના ઘરનું કલેજીનું શાક બહુ જ ભાવે. ચાલો તમે પણ જમવા. તો ફ્રેન્ડ્સ જમીને હું તો સૂઈ ગઈ હતી ને છોકરીઓ પણ નાહી ધોઈને ફ્રેશ થઈને બધા સૂઈ ગયા હતા. તો બસ હમણાં જ જસ્ટ ઉઠી છું ને સાબુદાણા પલળી ગયા છે, તો આપણે સાબુદાણાનું ફ્રૂટ કસ્ટર્ડ બનાવવાનું છે. તો ચાલો આપણે રેસીપી શૂટ કરવાની છે, તો ચાલો આપણે એ બનાવી નાખીએ હવે અત્યારે. તો ફ્રેન્ડ્સ આપણા સાબુદાણા સરસ પલળી ગયા છે. ને આપણે કઢાઈ મૂકી દીધી છે. એમાં આપણે થોડુંક જ ઘી નાખશું, અડધી ચમચી જેટલું ઘી નાખશું.
ઘી આપણું સરસ ઓગળી ગયું છે તો એમાં આપણે સાબુદાણા નાખી દઈશું. સાબુદાણાનું છે ને આપણે સોતરશું થોડીક વાર ઘી ભેગા. તો ફ્રેન્ડ્સ આપણા સાબુદાણા સરસ સોતરાય છે ઘીમાં. તો હવે આ છે ને સાબુદાણા બધા ભેગા થવા માંડ્યા છે તો એમાં આપણે દૂધ નાખી દઈશું. થોડીક અમારે વધારે ક્વોન્ટિટીમાં બને બધી વસ્તુ તો મેં થોડુંક વધારે દૂધ લીધું છે. તમારે જેટલું બનાવવું હોય એ પ્રમાણે બનાવવાનું. આપણું દૂધ અને અહીંયા સાબુદાણા ગરમ થાય છે ત્યાર લગીને આપણે છે ને કસ્ટર્ડ બનાવી લેશું. મેં થોડુંક દૂધ અલગથી કાઢીને રાખ્યું છે. એમાં આપણે 2 ચમચી જેટલું કસ્ટર્ડ પાવડર લેશું. મેં પીળું લીધું છે, તમારે જે કલરનું બનાવવું હોય એ કલરનું કસ્ટર્ડ લેવાય. બે ચમચી જેટલું કસ્ટર્ડ પાવડર લીધું છે. હવે એને આપણે સરસ મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ આપણું સાબુદાણા ને દૂધ ને બધું ગરમ થઈ ગયું છે સરસ. તો તમે જોઈ શકતા હશો સાબુદાણાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. દૂધ ભેગું નહીં બતાતું હોય સરખું. થોડા સાબુદાણા અને દૂધ સરસ બે ગરમ થઈ ગયું છે તો સાબુદાણાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. આ સ્ટેજ ઉપર આપણે ખાંડ એડ કરી દઈશું. સાબુદાણા જોઈ શકતા હશો તરીને બધા ઉપર પાકી ગયા છે ને તો આવી ગયા છે. હવે આપણે જે કસ્ટર્ડ બનાવીને રાખ્યું હતું ને એ એમાં એડ કરી દઈશું. સરસ મિક્સ કરી લેશું બધી વસ્તુને ને હજી પાકવા દેશું આપણે. તમે જોઈ શકતા છો કેટલું ઘાટું સરસ થઈ ગયું છે. હજી આપણે થોડુંક એને પાકી જાય ને પછી આપણે નીચે લઈ લેશું એને. તો ફ્રેન્ડ્સ આપણું કસ્ટર્ડ સરસ પાકી ગયું છે. તો આપણે છે ને અને ઘટ પણ બહુ જ ઘાટું થઈ ગયું છે. આટલું ઘાટું જોશે, હજી ઠરશે ને પછી વધારે ઘાટું થશે. તો હવે આગળની પ્રોસેસ આપણે ઠરી જશે ને પછી કરશું. તો ફ્રેન્ડ્સ હવે આ ઠરે છે એટલી વાર આપણે બારે લઈ લીધું છે. આટલું ઘાટું રાખવાનું
હજી થોડુંક ખાટું થશે ત્યાર લગીને આપણે બધા ફ્રૂટ કટ કરી લઈએ. ફ્રૂટ ને ડ્રાય ફ્રૂટ બધું એ કટ કરી લઈએ ઠરે છે એટલી વારમાં. તો ફ્રેન્ડ્સ પહેલાં તો આપણે ડ્રાય ફ્રૂટ જ કટ કરી લઈશું અને પછી આપણું સાબુદાણાવાળું દૂધ ઠરી જાય ને પછી બધું આપણે એમાં નાખશું. આમાં છે ને ઓલી કતરણવાળી મજા ના આવે, કટકા જ મજા આવે. એટલે મેં છે ને કટ કર્યા બદામને એને. પછી આપણે ફ્રૂટ કટ કરશું. પહેલાં આ કરી લઈ. હજી છોકરીઓના બટેટા કાઢીને રાખ્યા છે, મારે ચિપ્સ કરવી છે અત્યારે. તો ચાલો પહેલાં આપણે બધું કટ કરી લઈએ પછી મળીએ. તો ફ્રેન્ડ્સ ડ્રાય ફ્રૂટ કટ થઈ ગયા છે અને હવે હું ફ્રૂટ કટ કરું છું અને છોકરીઓ મારા પાસે બેઠી છે. ફ્રૂટે પણ ઓલમોસ્ટ થઈ જ ગયું છે કટ. ખાલી એક છેલ્લું એપલ છે ને ફ્રૂટમાં મેં એપલ ને સફરજન એપલ તો એક જ આજ છે ને મગજ બરોબર નથી. તો સફરજન, કેળું અને દાડમ એ 3 જ વસ્તુ મેં નાખી છે અને રમજાન જેવી ફિલિંગ આવે છે. આમ તો આપણે આ ઉનાળામાં ખાવાની વસ્તુ છે પણ આ તો છોકરીઓને પણ મરજી હતી ને મને પણ મન થઈ ગયું હતું. મેં કીધું ચાલો બનાવી નાખ્યું. અમે છોકરા કંઈ માનતા તો છે નહીં, બહારની તો વસ્તુ ખાવાના જ હોય. આ તો ઘરનું તો સારું, બહાર કરતાં તો ઘરનું સારું. તો મેં કીધું ચાલો ને બનાવી જ નાખીએ, હવે બધાને મરજી છે. તો પાછો એક વિડીયો મેં જોઈ લીધો એમાં પણ આવી ગયું એટલે વધારે મરજી થઈ ગઈ. ચાલો હવે છેલ્લું એપલ જ છે કટ કરવાનું. રમજાનમાં તો દ્રાક્ષ પણ આવતી હોય તો આપણે કાળી દ્રાક્ષ હોય એ સરસ લાગે એમાં. મમ્મી છોકરીઓ માટે અંદર ચિપ્સ કરે છે. સાચા ને રમજાન જેવી જ ફિલિંગ આવે છે. મમ્મી તો ભજીયા કરે છે અંદર. હું તો નાની ભજીયા કરે તા, નારી હતો તો કિયા કરે તા. છોકરીઓ બે મારા પાસે બેઠી હતી. તો ચાલો પહેલા આપણે કટ કરી લઈ બધું, પછી આપણે મળીએ. બધું કટ થઈ ગયું છે ફ્રૂટ ને ડ્રાય ફ્રૂટ. તો હવે આપણું ઠરી પણ ગયું છે. તો ચાલો હવે આપણે એમાં નાખી દઈએ બધું. પેલા ફ્રૂટ એડ કરશું ને પછી આપણે ડ્રાય ફ્રૂટ બધા એડ કરી દઈશું. તો ચાલો હવે આને મિક્સ કરી લે. તો ફ્રેન્ડ્સ બધું મિક્સ થઈ ગયું છે સરસ ને તમે જોઈ શકતા હશો કેટલું મસ્ત લાગે છે. સાનવી પકડતો કેટલું સરસ લાગે છે. તો ચાલો તમે પણ રમજાનમાં ટ્રાય કરજો. ચાલો ઠંડુ કરવા મૂકી દે. રમજાનમાં ઉનાળામાં તમે ટ્રાય કરજો. મારો તો અત્યારે ખાવું હતું તો મેં શિયાળામાં જ બનાવી લીધું. ફ્રેન્ડ્સ આ છોકરીઓ માટે થોડીક ચિપ્સ કરવાની છે ને થોડાક ભજીયાનું બેટર છે. થોડાક જ બનાવવા છે, વધારે નથી કરવા. તો હમણાં બસ જમવાની પણ તૈયારી કરી જ છીએ આપણે ફટાફટ. તો ફ્રેન્ડ સરસ મેથીના ભજીયા ઉતરે છે ગરમા ગરમ.
આ છોકરીઓની ચિપ્સ પણ રેડી જ છે. આ લોકોને ખાવા હોય તો. અત્યારે બધા જમી લીધું છે ને સાનવીનું ફ્રૂટ કસ્ટર્ડ એન્જોય કરે છે. કેળો બન્યો છે ને મસ્ત. અહીંયા રીમસા છે. તો ચાલો આપણે પણ એન્જોય કરી લઈએ. ચાલો બધા ફ્રૂટ કસ્ટર્ડ એન્જોય કરી લઈએ આપણે. તો કે ભાઈ હો ભાઈ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો ફ્રેન્ડ્સ અત્યારમાં નાસ્તા પાણી થઈ ગયા છે. છોકરીઓ બે ઉઠી ગયું છે, એ પણ નાસ્તા પાણી કરી લીધા છે. અને મારે થોડા ઘણા કામ વધારે છે. તો આજ છે ને મારે કિચન સાફ કરવું છે, મમ્મીનું ક્લિનિંગ કરવું છે બધું. એ ખાલી કિચન કરી નાખું. મારે છે ને મારા જેમ જ મમ્મીને કિચનમાં થોડુંક વધારે છે, બધું ડબલા ને ડુબલીને એવું વધારે છે. તો એના કારણે છે ને બહુ વાર લાગે છે કિચનમાં જ ખાલી. તો ઘર આપણે પછી રાખશું, પહેલાં ખાલી કિચન કરી નાખશું. તો કિચન જ થઈ જાય ને તો પછી ઘર કાલકના કરવા થાય. તો ચાલો ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી નાખશું. તો મળીએ કાલે ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં લગીને બધાને અલ્લાહ હાફિઝ.